સારું કર્યું તું અહીંયા વીઆઈવી. અત્યારે રસોડામાં તારે નકર રહેવું પડે ને ગરમી કેટલી બધી પડે છે. આખા પરસેવાથી છે ને નાઈ જવી રસોડામાં. હા વાત તો સાચી છે. જોજે હું મારા સાસરે જઈશ ને તો મારી હાલત ખરાબ થઈ જવાની છે. આખો દિવસ રસોડામાં છે ને કામ કર્યા રાખવાનું ગરમીમાં. આમ જો ને હાંજના 6 વાગી ગયા છે પણ હજી ચા નથી મળી. હા 6 તો વાગી ગયા છે. લે હું ચા બનાવતી આવું. તારે હું લેવા ચા બનાવી છે? તું ઘડીક બેસ ખમમડે. વહુ એ વહુ, તારી ભાભી હાવ બેરી થઈ જાય છે. વહુ અરે મમ્મી એવી રીતે શું વાત કરે છો? આરામથી વાત કરી, તારી વહુ છે. ચા લાવ હવે જલ્દી. 10 વાર હાથ કરું તારે તું આવી ચા દેવા. તને એટલી ખબર નથી પડતી હું ટાઈમ થયો છે કયા ટાઈમે ચા આપવી એવી તને કઈ ખબર નથી પડતી? મારે તને રોજ રોજ કહેવાનું? તારી ભાભી એક નંબરની આળસુ છે. લાય હવે ફટાફટ ચા લાય હવે. મમ્મી તું ભાભી સાથે આવી રીતે વાત કર ને કેટલું ખરાબ લાગે મમ્મી. એ તારી વહુ છે, વહુ સાથે આવી રીતે થોડી વાત કરાય મમ્મી. થોડુંક તું તો કઈક રાખ. તું મને નકામું ભાષણ ન આપ. વહુને કઈ માથે ન ચડાવવાની. ઈ આ ઘરની વહુ છે. દીકરીને દીકરાને માથે ચડાવવાના. મને ખબર છે હું જે કઈ કરું છું એ હું સમજીને જ કરું છું. મને તું શિખામણ ન આપ. મમ્મી તું જે દીકરીને છે ને માથે ચડાવી રાખે છો ને એનું સાસરિયું સંભાળશે, અને જે દીકરાને તું માથે ચડાવી રાખે છો ને એની જોબ સંભાળશે, એનું ઓફિસનું કામ સંભાળશે મમ્મી. અને આ વહુ તું જે વહુ ને એટલું બધું સંભળાવે છો ને મમ્મી, એ જ વહુ તારો સહારો બનવાની છે. એ જ તને રોજ ચાનું પૂછશે. ભાઈ આવીને તને ચાનું નહીં પૂછે તો થાયકો પાયકો આવી ખાઈ પીને હુઈ જવાનો છે. પણ વહુ જ છે કે આખો દિવસ તારું ધ્યાન રાખશે, તારો સહારો બનશે. ગઢપણમાં ઈ જ તારો સાથ આપવાની છે મમ્મી. અમે નથી આપવાના તારો સાથ. એટલે છે ને મમ્મી તારે છે ને ભાભીને માથે ચડાવીને રાખવા જોઈએ, અમને નહીં. એવું છે ને અમારા સાસુ અમને આવી રીતના જ રાખતા હતા અને તોય અમે એની સેવા કરતા હતા અને ફરિયાદ ન કરતા. મમ્મી તું તારા સાસુ સસરા સાથે કઈ રીતે રહી છો, એની માટે તે હું કર્યું છે, કેવી રીતે કર્યું છે, બધું તને ખબર જ છે. તો તું હું ઈચ્છો છો કે ભાભી એના મનમાં કટાક્ષ રાખીને તારી માટે આવું બધું કરે? હા તો ઈ તે એવું કરશે. ઈ ક્યાં નવા જમાનાની વહુ છે કે બીજી જગ્યાએથી આવી છે? મમ્મી તું કોઈ દિવસ છે ને દાદી વિશે સારું બોલી જ નથી. કાયમ તો દાદીનું ખરાબ જ બોલતી હો છો. ક્યારેક તો અમને દાદીની કોઈ પણ વાત કહેતી હોય ને એ વાત છે ને ખરાબ જ હોય છે મમ્મી. તું હું એવું ઈચ્છો છો કે ભાભી તેના છોકરાને છે ને તારી બધી ખરાબ વાતો કરે? મમ્મી હું તને હજુ કહું છું કે તું તારા વ્યવહારમાં છે ને સુધારો લાવ, નહીંતર છેલ્લે તને જ પછતાવો થશે. તું છે ને મને વધારે ભાષણ ન આપ. જે મારી યારે થયું છે ને ઈ જ હું કરું છું. ઈ કઈ ખરાબ વાત નથી. અમે આવું જોયું છે અને આવું અમે શીખ્યું છે અને આવું અમે કરીએ છીએ. વાત પૂરી. મમ્મી તને ખબર છે હું બહુ નસીબ વાળી છું કે મને તારી જેવા સાસુ નથી મળ્યા. તું તારી મારે કેવી વાત કરે છો? હું કાલે જ છે ને મારા ઘરે જાઉં છું. મારે અહીં નથી રહેવું.